નિફ્ટીની એક્સપાયરી પણ છે, માર્કેટ તમે જો ફરી ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે, તો આ બધા વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારે ધ્યાન પર રાખવાનું છે. ક્વિકલી હું અને અજય બંને અમે રિપીટ કરી લઈએ, અગર કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે આવી ઓપોર્ચ્યુનિટી નહીં મળે તો જરૂરથી તમે એડ કરી લેજો. અજય જી બિલકુલ. તો ટીમમાં હવે વાત કરીએ તો NHPC જે OFS દ્વારા સરકાર 6% હિસ્સો વેચવાની છે. નો ડાઉટ 7% આજુબાજુ જોઈશું. ફ્લોર પ્રાઇસ ડિસ્કાઉન્ટ પર અહીંયા ખાસ કરીને છે રેડ લાઇન ચાલશું. NMDC પ્રોડક્શન આંકડા સારા છે, ગઈકાલે બી સ્ટોકમાં જો સારી તેજી હતી, મોમેન્ટમ સ્ટ્રોંગ જળવાઈ શકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. બલરામપુર ચીની ખાસ કરીને જે પણ મોમેન્ટમ છે એમ બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ જે એથેનોલ પર જે ડિમાન્ડ વધી રહી છે, ફોકસ હવે ગવર્મેન્ટનો ત્યાં છે, તો સુગર સ્ટોક ફોકસમાં રહેશે. ઇન ગ્રીન રહેશે. યાઈ એન્જિનિયરિંગ અહીંયા જો સારું સેટઅપ ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોકે સારું આપ્યું છે, તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. APL અપોલો અને HL બંનેમાં જો સારું એવું બ્રેકડાઉન આપણને જોવા મળે છે મેડલ થીમાં. APL અપોલો અને ડિફેન્સમાં બી જે પીટાઈ જોવા મળી હતી, HL બી જો ઉપલા મથાડેથી અહીંયા બી પીટાઈ છે, મહત્વના લેવલ તોડીને તમે નીચે જઈ રહ્યા છો, ત્યાં બી કરેક્શન હજી પણ જોવા મળી શકે છે. વીકનેસમાં આગળ વાત કરીએ તો લોધા અને ગોદરેજ પ્રોપર્ટી. રિયાલિટી પેકમાં બી જો સ્ટ્રક્ચર ધીમે ધીમે અમુક સ્ટોકના નેગેટિવ થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને લોધા અને ગોદરેજ પ્રોપર્ટી 10 ડેમાં 50 ડેમાં કરેક્શન ઓલમોસ્ટ મહત્વના સપોર્ટ હતો, એ બી બ્રેકડાઉન આવ્યું છે. તો વીકનેસ હજી બી જે રેડ લાઇન ચાલશું. અને JSW એનર્જી અહીંયા બી જો મહત્વના સપોર્ટને તમે રિટેસ્ટ કરવા રહ્યા છો, તો આપણને શું સપોર્ટ લાઇન બાઉન્સ બેક જોવા મળી શકે છે. ગ્રીન નેશન લાસ્ટ એક મહિના ફાઇનલી 3 મહિનાના હાઈ અને બ્રેકઆઉટ સ્ટોકે આપી દીધું છે. અને IT થીમ જે પણ ધીમે ધીમે સ્ટ્રેન્થ બતાવી રહી છે, તો મોમેન્ટમ હજી પણ આજે જોવા મળી શકે છે. તો ટેક મહિન્દ્રા આપી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. તો આજે ઓલમોસ્ટ જોઈશું 50-50 રેશિયો, 5 સ્ટોક પોઝિટિવ છે અને 5 સ્ટોક ઇન રેડ રહેશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, ક્વિકલી હવે મારા પણ 10 સ્ટોક્સ હું રિપીટ કરી લઉં. તો પહેલાં બી આપણે જેમ વાત કરી હતી ટેકનિકલ બ્રેકડાઉન વાળા હતા, કે જેમાં આપણો પહેલો સ્ટોક્સ વાત કરી હતી યુનાઇટેડ બ્રુરીઝ. અહીંયા તમે જો UBLમાં પણ જે રીતે ચાર્ટ સેટઅપ આપણને જોવા મળ્યું છે, એક સતત એક ઘટાડો જોવા, અને ગઈકાલે 52 લો ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું, એટલે ચાન્સીસ છે વધારે નેગેટિવ પોસિબિલિટી છે. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરી હતી RVNL, અને અહીંયા પણ તમે જો જે રીતે આપણને સતત ઘટાડો છે, છેલ્લા 12-13 ટ્રેડિંગ સેશનની 10 ડેમાં નીચે લાલ નિશાન સાથે ક્લોઝિંગ છે અને મહત્વના સપોર્ટ તૂટ્યા છે, એટલે અહીંયા પણ એક ઘટાડો પોસિબલ છે. રેડ લાઇન ચાલીશું. દિક્સન ટેકનોલોજી પોઝિટિવ છે, કારણ કે અહીંયા મેક્વેરીઝ દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ 15,000ના ટાર્ગેટ આપવામાં આવ્યું છે, જે PLI સ્કીમ છે, નવી વિગતો સામે આવી છે, જેને લઈને પોઝિટિવ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક RBI તરફથી તમે જો અહીંયા જે આપણને ખાસ કરીને મીરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડને અહીંયાથી નવો હિસ્સો વધારવા માટે મંજૂરી મળી છે, એટલે કે ઇન્સ્ટિટ્યુશનને અહીંયાથી વધારવાનો હિસ્સો વધવા માટે મંજૂરી મળી છે, એક વિશ્વાસ બતાવે છે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. ફિનો પેમેન્ટ બેંક અહીંયા તમે જુઓ તો AI માટે ખાસ કરીને તેમણે મહત્વની જે પાર્ટનરશિપ કરી છે, અને જેના કારણે એમને જે બિઝનેસને એક્સપાન્શન કરવા માટે એમને ખાસ કરીને મદદ કરશે, ડેવલપ કરવામાં સારી મદદ કરશે, એટલા માટે આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો એ છે PNC ઇન્ફ્રાટેક. કન્સ્ટ્રક્શન માટે એમને ખાસ કરીને લખનઉ અને ઉત્તર પ્રદેશમાં ફ્લાયઓવર માટે અહીંયાથી મહત્વનો જે કોન્ટ્રાક્ટ મળ્યો છે, અહીંયા પણ પોઝિટિવ લઈને ચાલીશું. હીરો મોટોકોપ મે મહિનાના આંકડા છે, જે અનુમાન હતું મામૂલી, એ તમે જો એનાથી થોડાક વધારે આવે છે અને એક્સપોર્ટ સારો ગ્રોથ બતાવે છે, તો એને પણ ગ્રીન લઈને ચાલીશું. અનંતરાજ અહીંયા પણ હરિયાણા ગવર્મેન્ટ તરફથી તમે જુઓ તો મહત્વના અહીંયાથી ઓર્ડર અહીંયાથી ખાસ કરીને એમણે સાઇન કર્યા છે, એટલે અહીંયા પણ પોઝિટિવ લઈને ચાલીશું. લાસ્ટ બે હતા ટેકનિકલ સ્ટોક્સ હતા, એક હતો અશોક લેલેન્ડ. સતત તમે જો 2 દિવસથી એક ફૂલ બેરિશ કેન્ડલ બની રહી છે, વીકનેસ પોસિબલ છે. રેડ લાઇન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક્સ આપણે જેમ વાત કરી હતી આઇનોક્સ વિન્ડ, અહીંયા પણ તમે જુઓ તો સેમ સ્ટ્રક્ચર, મહત્વના સપોર્ટ તૂટ્યા છે, નીચે ગેપ છે અને ગેપ પૂરો થઈ શકે છે, એટલા માટે આ પણ સ્ટોક છે જેને રેડ લાઇન ચાલીશું. સો મારા ટોટલ 10માંથી 4 સ્ટોક છે જે ટેકનિકલ આધારિત છે, કે જેમાં સ્ટ્રક્ચર ખરાબ છે, એટલે 4 રેડ લાઇન ચાલીશું. બાકી 6 સ્ટોક છે જેના જ આપણે પોઝિટિવ લાઇન ચાલીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે આપણા માટે રેડી કરી છે, કે જેમાં મોમેન્ટમ આજે બહુ સરસ એક જોવા મળી શકે, તો અહીંયા તમે ધ્યાન જરૂરથી રાખજો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ, અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે, કે જે આપણે વિસ્તારથી વાત કરીશું કે આજના દિવસે સતત ત્રીજો દિવસ છે કે ગિફ્ટ નિફ્ટી ઘટાડા સાથે ઓપનિંગ છે, તો ઘટાડામાં બાય કરવું નહીં કરવું, કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, શું શેર ખરીદવા, બધી વસ્તુ આપણે વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સન્ના.